સિંહપુરા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા। આ દારૂના મામલા વિશે ખરેખર સાચી તપાસ થાય, જરૂર પોલીસ સ્ટેશન હોય કે એસપી સાહેબને રજૂઆત કરેલી તો આની સાચી તપાસ કરે। ગુનેગાર હોય એ ખરેખર ગુનેગાર બચવો ના જોઈએ। જો આની સાચી તપાસ કરી આનો ન્યાય નહીં મળે તો અમે લોકો કલેક્ટર કચેરી જઈ ઉગ્ર આંદોલન કરી અને અમે દારૂબંધી માટે અહીંયા આવ્યા છે। આ ગાંધીનું ગુજરાત છે અને દારૂનો એટલી બધી રેલામછેડ થઈ જાય હોય અને પોલીસનો કોઈ ડર ના હોય અને બુટલેગરો એટલા બધા ફાટી ગયા છે। ખુલ્લામ રસ્તે જઈએ ત્યારે બુટલેગરો ખુલ્લામ મારવાની ધમકી આલે, રસ્તે લઈને જતા હોય તો લેડીઝ ઉપર હુલમો કરે અને જ્યારે પોલીસને અરજી આપવા ગઈએ તો પોલીસ પણ એ અમારી વાત સાંભળતી નથી અને જ્યારે એ કરે તો એમના જીઆરડી માણસ જાતે આવી અને ધંધા ઉપર બેસીને ધંધો કરાવતા હોય તો પણ પોલીસ એ નહીં કરતા। અમે એસપી સાહેબ સુધી ગયા તો પણ અમને કોઈ ન્યાય નથી મળતો અને એટલા બધા બુટલેગરો એમ કહે છે તમારો છોકરો નોકરી જશે તો ત્યાં મર્ડર કરી દઈશું, જાહેરમાં એવું બોલે છે। એનો અમારી પાસે પણ પુરાવો છે તો પણ પોલીસ કોઈ એ નહીં કરતી તપાસ અને કદાચ મારા છોકરાને મારી નાખશે તો એનો જવાબદાર કોણ થશે? નહીં હોય તો અમે કલેક્ટર પાસે જાતે આત્મવિલોપનની માગણી પણ કરીશું કે અમારે જવું ક્યાં આવે। આ આવેદનપત્ર ગૃહમંત્રીને પહોંચે અને ગૃહમંત્રી કંઈક આનો નિરાકરણ લાવી અને તાત્કાલિક આટલા વિસ્તારમાં અમારા દારૂ બંધ થાય અને બુટલેગરો બે ફાર્મ થાય, બહેનોની એ થાય અને જવાનીની અંદર બધા જવાન ખલાસ થઈ ચાલ્યા, બધી વિધવાઓ બનવા માંડી છે। તેના કારણે તાત્કાલિક આનું નિરાકરણ લાવવા માટે હેલ્યુએ કરે। મારું નામ કૌશલ્યાબેન જયેશભાઈ ભાલિયા, ગામ સિંહાપુરા, તાલુકા વાઘોડિયા, જિલ્લો વડોદરા। ઝઘડો થયો તો હું તાલુકા પંચાયત માજી સભ્ય છું। ઝઘડો થયો તો ત્યાંથી હું પહોંચી ત્યારે મને મારામારી કરી, ઝઘડો થયો, મારામારી કરી। કોને કરી હતી? રાહુલ ભાલિયાએ। કોણ છે? બુટલેગર છે અને મને ધમકી આપી કે 3 દિવસમાં તને ઉઠાઈ જઈશ અને હું જરોદ સન સિટીમાં નોકરી કરું છું। ત્યાં પોલીસ આવી અને પોલીસે મને નોકરીમાંથી કાઢી મૂકી। કઈ જગ્યા પર આ બાબતે પોલીસ કેસ કર્યો તો આપણે જરોદ પોલીસ મથક પહોંચી? પોલીસ કેસ કર્યો તો મેં ત્યાં ગઈ પણ મારી એફઆઈઆર ફાડી નહીં। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।